આજે તો સવારમાં પહોંચી ગયા વેકરીએ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. શાબાશ બેટા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં. આજે સવારે મસ્ત ફ્રેશ થઈને આજે શનિવાર હતો એટલે ભાઈબંધ સાથે નીકળી ગયા વેકરીયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. શનિવાર હોય એટલે આપણે વેકરિયા જવાનું નક્કી જ હોય. કોઈ એક જ એવો શનિવાર હશે કે આપણે નહીં જઈ શકીએ. અને વેકરિયા જતા વચ્ચે આવે છે હિંગળાજ માતાનું મંદિર. ત્યાં જે કઈ હતું એટલે રેલી કાઢેલી હતી ને પછી અમે જોઈને નીકળી આવ્યા સીધા વેકરિયા. જો તમે વેકરિયા હો તો નોટિસ કર્યું હશે કે 11 વાગ્યા સુધી કોઈ પબ્લિક ન હોય, પણ 11 વાગ્યા પછી અચાનક પબ્લિક થઈ જાય છે. કેમ તે જરા કોમેન્ટમાં જણાવજો. અને પછી અમે મંદિરમાં ગઈને દર્શન કરી લીધા. થોડી વાર બહાર બેઠા જ્યાં આપણે ફુવારો મસ્ત લગાવેલા ને ઠંડક બી મસ્ત હતી એટલે. અને પછી નીકળી આવ્યો થોડી વાર એને ઘરે આવવા માટે. ને ઘરે આવતા લાગી ગઈ ભૂખ એટલે ભાઈબંધો સાથે બેસી ગયા નાસ્તો કરવા માટે. ને નાસ્તો કરીને ઘરે આવી ગયા. અને ઘરે આવીને જોયું તો ચીકુ બી રમ્યા કરતો એટલે આવીને ડાયરેક્ટ મારે રમવા લાગી ગયું. અને થોડી વાર એને મેં પછી નીકળી ગયો ફેક્ટરી પર જવા માટે. ને ફેક્ટરી પર થોડું કામ હતું તે પટાવીને પાછો નીકળી આવ્યો ઘરે આવવા માટે. પછી સાંજે તો લાકડા લેવા જવાનું હતું એટલે મેં કાકાને બેસાડીને સીધો નીકળી ગયો લાકડા લેવા જવા માટે. ત્યાં જઈને જો પપ્પા લાકડા કાઢ્યા કરતા હતા એટલે 7:30 અમારો ભાઈ પુષ્પા બની ગયો ને લાકડા કાઢવા લાગી ગયો. ને એક ટેમ્પો જેટલું ભરીને લાકડા કાઢ્યા ને પછી આપણે થાકી ગયા એટલે બેસી ગયા ને પછી નીકળ્યા ઘરે આવવા માટે. ચાલો આપણે મળીએ બીજા વ્લોગમાં.